બધાયને આમ ભેળા બની નોખા નોખા થઈ જાય ને સાહેબ, તો દુનિયાને ખબર પડી જવાની છે. હજી તો અમેરિકાને આપણા કીધામાં રાખવાનું છે, પાકિસ્તાનની વાત તો સાઈડમાં રહી ભાઈ, પણ આપણામાં એકતા હશે તો. એટલે મારી જે વાતો હશે બધી પરંપરાની, સંસ્કૃતિની અને આપણી જે ધરોહરની જે જૂની વાતો છે, વાતો કરવા આપણે ભેળા થયા છીએ. આ મને કોઈ સનેડાની ફરમાઈશ મોકલતા ને લાખોનો ઢગલો કરશો તો હું સનેડો ગાવા વાળો છું નહીં ભાઈ. અને આમ તો તમે મોકલો નહીં, જો મોકલવા વાળા હોય ને મારો પ્રોગ્રામ ન હોય ને ઢેંગાજી, હા આ ધરતીની તાસીરા તમારો આંકલો પડકારો આવો ને આવો રાખજો સાહેબ. તમે આવો આંકલો કરો પછી રાણો રાણાની રીતે ભાઈ આવી હો. તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા વાળી હબકીને નો કદી હામ તજતા. આય નાક ને કારણે મર્દ નર નારીઓ હરખતી મોત ના સાજ સજતા. શીર સાંટે મળે મૈત્રી મોંઘી જહા અન્નપૂર્ણયા તીર્થની પ્રેમ જરણી. મારી ભારતી ભોમની બંધુ તન યાવડી તન ધન હો ધન એ ગુર્જર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને આઈ સંપદા પામ્યો જ્યાં સુદામો. કેવું લખ્યું છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે કે આ ગુજરાતમાં, આ ગુજરાતની ધીગી ધરતીમાં નરસિંહ મહેતા જેવો ભગત મળ્યો છે. અને સાહેબ જેને 562 રજવાડાનું એકીકરણ કરીને પ્રજાના હિત માટે પોતાનું હાડું હમી દીધું એવો વલ્લભભાઈ પટેલ મળ્યો છે. એથી આગળ એક મુઠ્ઠીના મીઠા માટે થઈ અને જેને સાબરમતીથી માંડી અને દાંડી હુંડીની યાત્રા કરી ગાંધીજી વાણીઓ મળ્યો છે. ઘોડાની ગમાણમાં તે તો તંગ લીધા તાણી આજ ફોજુમાં લાડો ફરે ઓલો ગેલો માધાણી હો. આની આ ધરતી છે, આ માયકાંગલાની ધરતી નથી, આ ઢીલું નાડીને બેહી જાય એની આ ધરતી નથી ભાઈ. આની તાસીર જુદી છે. અને એટલું યાદ રાખજો, કોઈ પણ જ્ઞાતિનો યુવાન હોય, કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું, ઘણા એમ કે વિરસની વાતો કરીને ઢેંગાજી એટલે એમ કે તમે યુવાનોને ચડાવી દેવાની વાતો કરો છો. હવે યુવાનોને ચડાવવાની કે અંદરો અંદર બાંધવાની આ બધી વાતો નથી સાહેબ. એક માણસ તમાકુ ખાતો હોય નશો આવતો હોય, સિગરેટ પીતો હોય નશો આવતો હોય, ડ્રિંક્સ કરતો હોય નશો આવતો હોય, તો વિરસની વાતો સાંભળો ને તમને નશો ન આવે તો તમારા સાંભળવામાં ફેર પડ્યો હોય, મારે બોલવામાં ફેર પડ્યો હોય. ભલા માણા શું કામ નશો ન આવે? જીજાબાઈ જ્યારે પોતાના દીકરા શિવાજીને જન્મ દીધો ને ત્યારે નાની એવી દૂધ ભરવાની વાટકી હોય, નાની એવી વાટકીમાં ઝેર લઈ અને રૂની પૂણિયું બોલી બોલીને પોતાના દીકરાને ધાવણની હારે હારે ઝેરના ટીપા પાતી જીજાબાઈ. ત્યારે કોકે કીધું કે જીજાબાઈ તમે ગાંડા થઈ ગયા છો, તમારા દીકરાઓ 2-4 મહિના 6 મહિનાનો બાળક છે ને માનું દૂધ પાવાનું હોય તમે ઝેરના ટીપા ભેળા પાવ છો. ત્યારે જીજાબાઈએ બહુ સારો જવાબ દીધો હતો, મને ખબર છે કે મારા દીકરાને દૂધ પાવાનું હોય પણ ઝેરના ટીપા એટલા માટે હું ભેળા પાવ છું કે ઔરંગઝેબ જેવા સુબાની સામે, દિલ્હીની સલ્તનતની સામે શિવાજીને બાદ ભીડવાની છે અને શિવાને હામી છાતીએ કોઈ જીતી નહીં શકે. અને આ દુનિયા દોરંગની છે અને ક્યારેક દગો કરીને ઝેર ભેળવે ને તો મારા શિવાને ઝેરનો બંધાણી બનાવી દેવો છે કે મારા શિવાને ઝેર ન ચડે ભાઈઓ. એમ તમને અમારે બંધાણી બનાવી દેવા છે કે પાકિસ્તાનની ખહુરિયું દાઢિયું હામી આવે ને તો એને બીજા દી ખબર ન પડે કે લાહોર ક્યાં છે, કરાચી ક્યાં છે, ગોતવા જવું પડે સાહેબ. એનો નશો છે આ બધો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં હનવળી સંપદા પામ્યો જ્યાં સુદામો. માર વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. ગામ ગામે હજી ઉભા છે સાંભળા. આજ પણ તમે ગામના પાદરમાં, આપણા ગામડા ગામના પાદરમાં વ્યા જાવ તો હજી પાદરમાં પાળીયા ઉભા છે. અમેરિકાથી કે ઓસ્ટ્રેલિયાથી આવે તો એ પૂછે વોટ આર ડુ મી, એમ આ શું છે આ બધું એમ વોટાર્યુમાં. પણ આપણા ગામડાના માણસોને પૂછો તો ખબર પડે પાળીઓ કોને કહેવાય. બેન દીકરીની આબરૂ માટે અને આવા ધર્મની માથે જેથી કોઈ ધૂળ ઉડાડે, ધજાકરાની સામે આમ ખોબો ભરીને ધૂળ ઉડાડે ને તેથી આ દેશના યુવાનો મરદા મરદ માણસોએ ગળામાંથી વરમાળા કાઢી અને ધર્મની માટે થઈ, બેન દીકરી માટે થઈને પોતાના માથા ને પોતાના દેહના બલિદાન આપ્યા ને એના પાળિયા હજી ગામના ઝાપે ઉભા છે સાહેબો. ગામ ગામે હજી ઉભા છે પાળિયા, ગાથાય સુરવીરની ગાથાય વર્ણી. મારી ભારતી ભોગની વાંગતન યાવડી ધન ધન હો ધન ગુર્જર ધરણી, ધન હો ધન ગુર્જર ધરણી.
વળી દેવી દુર્ગા સમી ધૈન જા નિપજતી આન પ્રબળ નવ હથા જા જોધ પાકે હારી ધરતી હોય ને તો જ હારા છોડવા થાય, હારી જનેતા હોય ને તો જ હારા સંતાન થાય. આખી જિંદગી પાણી પૂરી ખાધી હોય ને એમ કે અમે એકચ્યુઅલી તમારા દીકરાને જોઈ લેવાના. પાણી પૂરી રગડા ખાધા હોય ને ત્યાં શિવાજી રાણો પ્રતાપ કે વલ્લભભાઈ પટેલ નો જન્મે ભાઈ, ત્યાં ગાંધીજી જેવો વાણીઓ નો જન્મે. સાહેબ જેને ઓરડા ઓઠી ઓઠી ત્યાં લખા પીર જેવો કે અમારો કેરાજી સોલંકી જેવો રાજપૂત ન જન્મે. ઢેંગાજી એમાં તો મરવું પડે મરવું પડે મરવું પડે અને મરવું જ પડે ભાઈ. હા, એના માટે આ કીધું છે કે જ્યાં દિવ્ય દુર્ગા સમી ધૈન જા નિપજતી અન પ્રબળ નવ હથા જા જોધ પાકે આય અજબ તાકાત ના અશ્વજા કરવતે જમીની પીઠ કાપે. બગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવતી હોય. ઘોડાના ડાબા કોના વાગે છે કે વાસરો સોલંકી ગાયુની વારે સીડો છો. આજ પણગુ ભાજે અડી ખમ પાળ્યા વાટ જો જૂથની ગામ જાપે વળી સુરદા તારને વીર શક્તિતણી અને આઈ કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી મારી ભારતી ભૌમની વંદુ તન આવડી તન ધન હો ધન એ ગુરજાર ધારણી ધન હો ધન ગુરજાર ધારણી ધન હો ધન ગુરજાર ધારણી. ધરતી માથે પોતાના સીમાડા હાચવા માટે જ્યારે પોતાના પ્રાણ આપી દે ને ત્યારે ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ અને ભગવાન શિવની રુદ્રનો જે માળાનો મેર બની જાય એના માટે મને ભગવાન શિવને યાદ કરતા કડી યાદ આવે. ના જાતની સંખ્યા મુદ મુદ પંકાન ભમ 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 કા ગુરુકા હો ગાડમ ગા હો મત હમ કા ડમ 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 કા ડમ
डमरू का मारा परम स्नेही मित्र 18 છે પણ વાવ થરાદ પરગણું જેના નામથી ગૌરવ લે એવા ભેંગાજી રાજપૂત છે અને જોરદાર તાળીઓથી મિત્રો એકવાર વધાવી લેજો બધાય કલાકારને આમ તો બધાયથી નજીક છે પાછા ઝાલા અને આયા મારા પરમ સ્નેહી મિત્ર છાપીથી અમારે રણજીતસિંહ બળવંતસિંહ આ ઘણા બધા ડાયરો છે હાવ અજાણનું શેર છે દાદામાં ક્યાંક ઓળખીતા નીકળે એટલે મને યાદ આવે કેવો છે ભગવાન ભોળોનાથ ના જાતની સંખ્યા મૃગમુદ પંકાન ઘમ 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 કા ગુરુ કા डमरू का मुद गंगा गम 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 का गुगलों का ढोलों का डमका होवा तो हम का डम 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 का ना जतनी संख्या मृग मुद पंगन घम 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 का गुगलों का डम डम का डमरू का थोड़ी यादी कराऊं પછી આગળ પર મારે જે વાતો આપને સંભળાવી છે આ પવિત્ર ધરતી જેતર વાસણાની ધરતી ઉપર આવા એક પરમ વંદનીય નારસંગા વીરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉજળો મહોત્સવ હોય સારા કામો ત્યારે થાય તમારી હજાર પેઢીઓના જ્યારે પૂન જાગે ને તઈ તમને સારો કામ કરવાનો વિચાર આવે આટલી બધી મોટી સંખ્યામાં બધા કાર્યક્રમમાં બોલતો કે તમે બધા બેઠા છો માતાઓ બહેનો દીકરીઓ બધા વડીલો શું કામ બેઠા છો કેટલાય કરોડો રૂપપતિના દીકરા છે બિયર બારમાં બેઠા બેઠા મુજરા રમવા વાળું માંથી રૂપિયા ઉડાડે છે સાહેબ આ લોહીના ગુણ તમને આ હુંદી લઈ આવે છે સંસ્કાર છે ને ઈ તમને આ હુંદી લઈ આવે છે એટલે મને વાત યાદ આવે જૂના બધા જે ગીતો કદાચ તમને એવું લાગે કે આમાં કઈ સમજણ આમ તો પડતી જ હોય આ સમજણ તો ગુજરાત મૂકી દો ને તો કદાચ ન હોય હવે તો એમને પડવા માંડી છે ધીંગાણાની માલકોર જ્યારે મર્દ માણા ઉતરે તેદીની મર્દાનગીના ગીતો એને નસો પૂરતા હોય છે શું કીધું આ ગીતોમાં ઉમેશ
તારી માયો હવે તે સંગ્રામ થાતો હે મુજારી લીસરી વ નાલી સાત્ર વાકા હૈયા હજા બીજા માંગે તારી દુધારી કે નામ દસોડી સાત્રવા હૈયા રાખવા ધર્મ ચાલો કંકોળી રતમાં થકી કંકોળી સિકટી મારું હોળી રમે બાદ સારી મિસરી સાડી બીજલી જાણે ઉતરી સિયાણી લારે માણી હીરા કાણી ગડી નખારે સલાત કાત માળ્યો હો મુગાનની બેટી સદર સાલી માઈ હેમરે જાળીએ કારી સહજા ત્યાં સાહેબ આ વર્ષો પહેલાના ગીત સાંભળી અને એક મહારાષ્ટ્રની દીકરી બેઠી થઈ ગઈ છે હાથમાં શમશેર લઈ અને એનું નામ તો આપ જાણો છો જીજાબાઈ 85 મંજિલ ગાવજરી ગાવની મંજિલ કાપીને તેદી શિવાજીને જન્મ આપ્યો શિવના મંદિરમાં અને તેદી શિવાજી નામ પડ્યું અને ઈથી આગળ આવા ગીતો સાંભળી અને એક આર્યનારી બેઠી થઈ ગઈ નામ હતું એનું ઝાંસીવાલી રાની સાહેબ તમારામાં તમે એક વસ્તુ યાદ રાખજો જીવનમાં જેવું ખાધું હોય ને એવો ઓડકારો આવે તમારો અનુ એવો ઓડકારો આવે તમે પેંડા ખાધા જ ન હોય અને તો તમને પેંડાનો ઓડકારો ક્યાંથી આવે ભાઈ એમ જેવું તમે સાંભળો જેવું તમે વિચારો કાયમ બોલો છો દીકરી સાસરે જાતી હોય ને ત્યારે આજ આ વર્તમાનમાં 21મી સદીમાં એને ગીતાજી અને એને રામાયણ આપજો 18 વર્ષની દીકરી હોય રામાયણ ને ગીતાજી વાંચે ને અને ઈ દીકરી જે દીકરાને એક દીકરીને જન્મ આપે ને ઈ જમીના નાભના કડા ભેળા કરીએ કેવા દીકરાને જન્મ આપે સાહેબ સંસ્કાર વગરનું બાળક જીવનમાં ક્યાંય નથી કરી શક્યું ઘોડિયામાં બાળક ખૂતું હોય ને ઘોડિયામાં અને 6 મહિનાનું 12 મહિનાનું બાળક આમ ઘોડિયામાંથી ઉલાળો મારી નીકળી જાય તો માનું આ હિન્દુસ્તાનનું ભાવિ છે 5 વર્ષનું થાય મોઢામાંથી લાળું પડતી હોય ને હાલવાની ખબર ન પડતી હોય ડગુ 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 ને તમે એમ કહો કે આ ભારતનું ભાવિ છે એ લાળું પડતી હોય ભારતના ભાવિ ન હોય ભાઈ ભારતનું ભાવિ તો ઘોડિયામાંથી આમ ઉલાળા મારતું હોય તો નક્કી કરી લેજો ઉગતા છોડનું પાંદડે પારખ્યું છોડવું ઉગે ને ત્યાં ખબર પડી જવી પડે કે આટલામાં છે એટલા માટે આ ગીતો સાંભળી અને દેશની દીકરીઓ બેઠી થઈ ગઈ છે એટલા માટે મને યાદ આવે સાડી બીજલી જાણે ઉતરી સિયાણી બાઈ માણી હીરા કાણી જડી નખારે સમ્રાટતા તો માળ્યો હો મુગાનની બેટી છત્ર સાળી માઈ હેમરે જાળીએ કરી સહજા પ્યાર કરી વાતો ખિયાતી એની વાત ન થે કણી સાડી સાળી આમાં તારી જોવે છે કે જાકા આયા સાત્ર વાકા આયા બીજો જેસા ઈસરી સાહેબ આ બધી વિરસની વાતો છે આપને આગળ ઉપર કરું એક જમાનામાં બાપુની ડેલીએ ડાયરો થતો એટલે એક નાથીઓ વાણંદ બેઠો બેઠો ચા બનાવે રોહડામાં અને એમાં એક કવિરાજે આવી લોક સાહિત્યની પરંપરાની વાતો છંદને કર્યા ચાલુ હો એટલે બોલતા બોલતા પાઘડી હમી નમી કરવા માંડ્યા એટલે સામે બધો ડાયરો બેઠો હતો ને એને કીધું કવિરાજ આ કે ધીંગાણું નથી આઈ તલવારું નથી આઈ બુંગીઓ ઢોલ વાગતો તો તમે પાઘડી કેમ આગી પાછી કરો છો ત્યારે ઓલા કવિરાજે કીધું કે બાપુ નાથીઓ હાણસી હમણવા માંડ્યો છે ને હવે નહીં ઉડીને જો આમાં આવી જાય આ હુરાતન વાળી વાત છે આમાં જોમ છે ઝાલ્યા રહેવાય નહીં એટલે મને યાદ આવે છે ઉમેશ શું કીધું આ રાજકોટના ઠાકોર સાહેબ મેરામણજી જાડેજાએ ભલી બંજારી કજારી લાગે તદી કણા કે ભાણ સભારી કજારી આયો હવે તો સંગ્રામ થાતો હે સારી વિસુ દીવ નારી સાદર વાકા હૈયા હૈયા પ્રિય મંગ ધારી નામ સોડી સાત્રવા હૈયા રાખવા ધરમ ત્યાં તો કંકોળી રતમાં થકી કંકોળી સિકટી મારું હોળી રંગ બાદ સારી વિસરી હરામ અસાડી બીજલી જાણે ઉતરી સિયાણી બે સોમડા સાહેબ આ બધાય બેઠા ને ભાઈ તરીકે આમ તો મારા બધાય પ્રોગ્રામ સાંભળું જો બોલ્યો નથી પણ આ દીકરીઓને મારી બહેનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો હવે મારી હિન્દુસ્તાનની સંસ્કૃતિ ઉજાગર થવા બેઠી જો સાડી બીજલી જાણે ઉતરી સિયાણી બારી માણી હીરાકાણી સડી નખારે સમ્રાટ તાતો માળ્યો હો મુગાનની બેટી છત્ર સાળી માઈ હેમરે ઝાડીએ કરી સહજાદી હા તારી વાદી અખિયારી આની બાતે ન થગાડી જારી જાવી આમ તારી જો જાવી જાગ છત્ર ભાગા હૈયા હૈ હોરી કરી દે જેસા ઈસરી કે નીસરી ના તીસરી સિયા કરાવીને પછી વાતનું બંધારણ કરવું છે ત્યારે ભાઈ આવી સંગઠન પડે તારો વાચારના બેડો નામ રામ હમણા લીએ વધારણી નૂર તા તો ચાલણી ધારણી
ઉદાહરણ કમે સારા હિંગલા હાથ મારા હાજરા હજુર સાલંદરી ગાતરાડ કાળિકા ભવાની જપા રમેશી અંબિકા દેવી કથા જગરાઈ તાકો ઘોડાવડી આશાપુરા ડુંગરેસી થડાવાળી માંડે રાળી ધૂધ નમ્મા ભુજાણી નમાય ઉદાવાળી રાજમાઈ કરણી મે હારી એકા વિકસણી વાગેશ્વરી દેવી આવડાઈ તાકો ફાવાવાળી ત્રિશુરાળી ભેલિયાળી ભજા પ્રેમ તોતળા બેસરા હોલ કામળા તકાય ઉદાહરણ કરે છે મંગારી વાર આવીના હુરુ કે આવીએ તો રહેનામાં અમારે ભરો દેવી તમારો આધાર ઈ ભગવતીને પ્રાર્થના કરે છે તમારા હાથમાંથી બધાય કડા નોખા પડી જાય આખી દુનિયા તમને જાકારો આપી દે તેથી નાના એવા માતાજીના થડામાં માતાજીના મઢમાં જઈ અને કોઈ પણ ભગવતી હોય હું એમ નથી કહેતો ભગવતી મોગલ કે સોનબાઈ કે પીછડ પણ સાહેબ કબીર સાહેબ નો દુહો છે કબીર કુવા એકે પનહારી અનેક બર્તન સભી કે ન્યારે ભય પાની સભી में એક તત્વ જુદા છે આખી સૃષ્ટિનું સર્જન કરવા વાળો શિવ અને શક્તિ માં ઉમિયા અને આમાંથી જુદા પડેલા બધા તત્વો છે આ માં છે 9 લાખ લોબડિયાળી છે ઈ ભગવતી ઉમિયા હોય તો ભલે અને એમાંથી જે પરાશક્તિઓ નોખી પડી છે જગદંબાયુના અવતરણ થયા છે અને ઈ ભગવતીને પ્રાર્થના કરજો ઘીનો તમે આડી વાટનો દીવો કરી અને જૂના થડાની સામે બેહી જાજો અને પડકારો કરજો કે માં આખી દુનિયા હવે એક બાજુ થઈ ગઈ છે અને અમારી હવે કોઈ દુનિયામાં અમારો ધણી નથી તમારા આંખમાંથી બે આહુડાના ટીપા પડે અને સામે લાકડાના ફળા જો હોકારા ન દેવા માંડે તો ઈ જોગમાં આ ફળામાં બેઠી નો બેઠી થાય એના માટે કીધું છે હે ભગવતી હે ઉમા ભાઈ આવી સુગટા પડે તાર વાધારના બણો નામના ભાગના લીયા વધારની નૂર દાત ધારની સુદાવાની કાવે સારા હાજરા હજુર સાલંદરી ગાતરાડ કાળિકા ભવાની જપા રમેશી અંબિકા દેવી કથા જગરાઈ તાકો ઘોડાવડી આશાપુરા ડુંગરેસી થડાવાળી માંડે રાળી ધૂધ નમ્મા ભુજાણી નમાય હિન્દુસ્તાનના જલાલુદ્દીન અકબરનો જેદી મધ્યાન તકતો અને નવરોજા જેદી અકબરની કચેરીમાં ભરાતા આમાંથી હિસ્ટ્રી ઓફ રાજસ્થાન ક્યારેક વાંચી લેજો જેમ્સ કર્નલ ટોડનું લખેલું નવરોજા ભરાતા હિન્દુની દીકરીઓ માથે જેદી આમ હારા ફૂલની ઉપર ભમરો આંટા મારતો હોય એમ હિન્દુની દીકરીઓની જેદી લાજનું થાતી હતી અકબરના દરબારમાં શહેનશાહના દરબારમાં તેદી પોણા હિન્દુસ્તાનના શહેનશાહના નવરોજા બંધ કરાવવા વાળી અમારી ચારણની દીકરી પંખીના માળા જેવું ગામ જોધાબાઈ જ્યારે લેલાદેને મળવા આવ્યા તેદી લાંબી આંગળી કરીને કીધું તું જોધાબાઈ પાછી વઈ જા તું અકબરની સાહેબી જોને હાલતી થવા વાળી રાજપૂતાણી છો પણ તારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં 9 લાખ લોબડિયાળીનું ત્રિશૂલ છે મને મારી માતાજી ઉપર ભરોસો છે અને ઈ જેદી 14 વર્ષની ચારણની દીકરીએ ઢેંગાજી લગામ પકડી ઘોડાની હો થાર 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 ધ્રુજવા મંડાણી અને એટલું કીધું તું તારા દિલ્હીના તારા આગ્રાના મહાલયમાં જઈ અને 3 વાર હાથ કરજે મને આવજે રાજલ હુદાની આવજે રાજલ હુદાની આવજે રાજલ હુદાની 3 વાર હાથ કરે ને જો એક થપાટે દિલ્હીના કાંગરા ભડકે ન પાડું તો હુદા ચારણની રાજભાઈ બોલી ન બોલી થાવ શું કીધું મેં આ રાજપૂત ઉદાવાણી રાજભાઈ ઉદાવાણી રાજભાઈ ઉદાવાણી રાજભાઈ ઉદાવાણી રાજભાઈ ઉદાવાણી રાજભાઈ ઉદાવાણી રાજભાઈ સોરી દેવી આવડાઈ તાકો ભાવા ભાવા કૃષ્ણ રાળી ભોલી હાલી ભજા ભજા તોતળા બેસરા હોલ કામળા તકાય ભાઈ આવડ ચામડ કેલે થોડી યાર બહુ હાથી વરના બંધારણે કરે છે બંગાળી વાર અબ યના હુર હો ગયા અબ ये तो रहे नाम हमारे भरो होते कमालवा धार ભગવતી ઉમૈયાજીને યાદ કરતા મને શંકરદાનજીનું આ ગીત શંકરદાનજીની આ કવિતા મને યાદ આવે કેવી છે માં ઉમૈયા તો કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાયણ કોવારી શશી શેખડા સિદ્ધર નારી એ જગતની મણ જો જણધારી જવાન જવાન કર ધૂ ધવલા કમલા ચલા ચલા ચા મુંડા કપલા વિગડા વિકટ ભુવાના વિમલા
પરમ પરમ અંબા પચાસની સાકાળી પ્રતિબંબા તો પચાસની સાકાળી પ્રતિબંબા યથી આરાધી જયવલંબા સમતાનિકા શારદા સંખ્યા પુરા તારણી તારા તણિયા ઓહો સોહો અકિયા અભિયા અજિયા વિજયા ઉમયાજી જગદંબા સંસ્કૃતિની વતન માટે જેને માથા દીધા બીજા માટે પોતાના લોહી રેડ્યા છે ભાઈઓ પણ તમે મારા દેવના દીધેલ છો આવ્યો છો તો અમારી થઈને પહેલી વાત કરી દો આમ તો 31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ અને હું આ સ્ટેજના માધ્યમથી બોલું છું રૂડું લગાડવા નહીં કે મેં વાંચ્યું છે વર્ષો પહેલાનું છાપું હજી કાલે જ મેં જોયું મોબાઈલમાં 562 રજવાડાનું એકીકરણ જ્યારે થયું પ્રજાના હિત માટે જ્યારે રાજાઓએ સહી કરી દીધી કે પ્રજા સુખી બનતી હોય તો અમારે રજવાડા દેવામાં વાંધો નથી આમે માથા દીધા છે તો રજવાડામાં થોડો લોભ કરવાનો હોય પછી વલ્લભભાઈ પટેલ 1947માં ભારતને આઝાદી મળી લોકશાહી આવી ગઈ પછી એક પેપરમાં તમે કદાચ વાંચી લેજો હવારમાં રજવાડું ગયા પછી લોકશાહી આવ્યા પછી વલ્લભભાઈ પટેલે બહુ પસ્તાવો કર્યો છે અને એ ન્યૂઝમાં ગુજરાતીમાં મોટા હેન્ડલિંગમાં લખેલું છે કે મેં સારા માણસો આગળથી રાજ લઈ અને લૂંટારાના હાથમાં આપી દીધો એનો મને અફસોસ થાય છે આ વલ્લભભાઈ પટેલ બોલ્યા છે સાહેબ હું કે તમે નહીં આ એને અફસોસ કર્યો છે કે મેં સારા માણસોની આગળથી લઈ અને લૂંટારાના હાથમાં આપી દીધું છે સાહેબ ભ્રષ્ટાચાર કેટલો છે તમે જાણો છો ને હું જાણું છું પણ એક જમાનો એક દિવસ એવો હતો સાહેબ કે આપણી બેન દીકરી રાતે 12 વાગે બજારમાંથી ગામડાની બજારમાં સિટીની સોસાયટીમાં નીકળે ને જેથી બારવટિયાનો યુગ હતો એ વખતે આપણી બજારમાંથી બેન દીકરી નીકળે સિટીની સોસાયટીમાંથી નીકળે તો આપણી બેન દીકરી સલામત હતી આજ આવડી મોટી મહાનગરપાલિકા હોય મોટા મોટા આવા મોટા સિટી હોય તો એક સોસાયટીમાં જે આપણી દીકરીઓ સલામત નથી જેથી હિન્દુસ્તાનની ધરતી ઉપર બારવટિયાની આણદાણ ફરતી હતી તેથી આપણી દીકરીઓ સલામત હતી હો વગડાની માલિકોર ઘોડાની ઘુમરીઓ વાગતી જાય છે બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય છે 18 વર્ષની 20 વર્ષની એક દીકરી વગડામાં એકલી ઊભી છે હો હાવ વગડો વેરાન વગડો છે માલધારીની દીકરી રબારીની દીકરી ભરવાડની દીકરી એકલી ઊભી છે હાથમાં નાની એવી ડાંગ રહી ગઈ છે અને એકલી વગડામાં ઊભી છે ને એમાં ઘોડા છે ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા હરણાના જાડા ફાટે ઘોડાના નાખોરા છે ફડાર હુંફડાર ફડાર હુંફડાર ફડાર હુંફડાર પરસેવે નીતરતી ઘોડીઓ હાલી આવે છે અને એમાં 18 વર્ષની એકલી દીકરીને ઊભી એટલે ઘોડાની લગામ તાણી લીધી ઘોડાની લગામ તાણી અને ઘોડાની માથે બેહવા વાળો બારવટીઓ છે ખુખાર બારવટીઓ જેનું નામ સાંભળે ધરતી થર 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 ધ્રુજવા મંડી જાય એને એમ થયું આવડો મોટો વેરાન વગડો છે અને આમાં 18 વર્ષની દીકરી એકલી માલઢોર ચારે છે આ રબારીની દીકરી એને બીક નહીં લાગતી હોય આ વગડામાં એને કઈ બીક નહીં લાગતી હોય એટલે ઘોડાની લગામ તાણી અને ઘોડાની માથે બેઠા બેઠા એ બારવટીઓ પૂછે છે કે બેટા દીકરી આવડો મોટો વેરાન વગડો છે તું એકલી માલઢોર ચારસ તને વગડામાં બીક નથી લાગતી બેટા
સૌરાષ્ટ્રની રસધારમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ વાત લખી છે, થડકારો લીધા વગર એ 18 વર્ષની દીકરી એ માણસને સામું જોઈને એટલું કહે છે કે બાપુ એને ખબર નથી મને પૂછવા વાળો કોણ છે. એ ઘોડાની માથે બેઠેલો માણસ હતો ને સામે દીકરી જવાબ આપે છે કે બાપુ તમે મને બીકની વાત કરો છો, વગડામાં એકલા ઘા તને બેટા એકલા વગડામાં બેન દીકરી છો, બીક નથી લાગતી? ત્યારે દીકરી જવાબ આપે છે કે બાપુ જોગીદાસ ખુમાણ જેવો જતી બારવટે હોય, ભાવનગર હામુ જોગીદાસ ખુમાણનું બારવટું હાલતું હોય અને કોના બાપની ત્રિવડ છે કે અમારી બેન દીકરી ઉપર કોઈ કાફર મીટ માંડી શકે અને અમારી દીકરી ઉપર નજર બગાડે ને જો જોગીદાસ ખુમાણ એના લોચન ન કાઢી લે તો એ બારવટિયાની જણનારીનું ધાવણ લાજે. બાપુ મને બીક નથી લાગતી. સાહેબ પૂછવા વાળો ઝવેરચંદ મેઘાણી કહેતા બીજો કોઈ નહીં, જોગીદાસ ખુમાણ પોતે હતા. અને ઘોડાના પેગડામાંથી પગ લઈ અને ભગવાન હુરજનારાયણની સામે માળા રાખીને એટલું કીધું તું કે હુરજ મારી જિંદગીના શ્વાસ કેટલા લખ્યા છે મને ખબર નથી, પણ મારી જિંદગી જ્યાં સુધી આ દુનિયામાં રહે મારા શ્વાસ પૂરા થાય ને ત્યાં સુધી મારી આબરૂની મુઠ્ઠી આમ નામ રાખી દેજે, મારે બીજું કાંઈ દુનિયામાં નથી જોતું. સાહેબ આ જીવનમાં માંગવાની વાત છે. તમારી આગળ કરોડ રૂપિયા થઈ ગયા તો તમે મોટા માણા થઈ ગયા, ખોટી વાત છે. તમે 7 માળની હવેલી બનાવી તમે મોટા માણા થઈ ગયા, ખોટી વાત છે. કોણ દુનિયામાં મોટું છે? જેને બીજા માટે પોતાના હાડ હોયમાં છે એ દુનિયામાં મોટા છે. સાહેબ અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. સાહેબ આજ એક ધારાસભ્ય MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કે MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ એને કરોડો અબજો રૂપિયા છે. તમે જોતા હશો મિનિસ્ટર નહીં, ખાલી MLA અને MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ જાહેરમાં કહું છું રેકોર્ડિંગ થાય છે, એની આગળ કરોડો રૂપિયા નીકળે. એના ઘરના દરવાજા ઉગાડો ને તો એમાંથી કરોડો નીકળે. આ દેશનો નાયબ વડાપ્રધાન જે દી આ દેશ મૂકીને નીકળ્યો ને તેથી વલ્લભભાઈ પટેલના ઘરેથી 250 રૂપિયા નીકળ્યા છે. કેટલો ઈમાનદાર નેતા હશે ભાઈ. આ વ્યક્તિ પ્રશંસાની વાત નથી કે આવ્યો ને તમે મને 5 પ્રોગ્રામ આપી દો. રાણો રાણાની રીતે જ છે ભાઈ. આ ગુજરાત આખું ગાંડું છે, મને એ ન હોય પણ સત્ય ઘટનાની વાત કરું છું. નાયબ વડાપ્રધાન હોય જે માણસ અને ઈ માણસનું અવસાન થાય જેની શમશાન યાત્રા નીકળે અને એના ઘરમાંથી 250 રૂપિયા નીકળે, આવો ઈમાનદાર નેતા ક્યાં મળે ભાઈ. સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારની વાત આવી. આમ તો જેદી મોહમ્મદ ગજનવીએ ચડાઈ કરીને આ હિન્દુસ્તાનની આઝાદી પહેલા મોહમ્મદ ગજનવીએ ચડાઈ કરી સોમનાથની માથે, તેથી એક મુઠ્ઠી ઉચેરો ગંગાજળિયો ગોહિલ હાથમાં શમશેર લઈને બેઠો થઈ ગયો ઢેંગાજી, અને એને મૂછની માથે તાવ દઈને એટલું કીધું કે આ મોહમ્મદ ગજનવી તને મજા આવે તેની સોમનાથ ઉપર આવજે, હું માં તરવારના ઝાટકે માથું દેવા અને માથું લેવા સોમનાથના પટાંગણમાં ઊભો છું. જબરદસ્ત ધીંગાણું થાય છે સોમનાથની હાટું. અમીરસિંહજી ગોહિલ પોતે કામ આવી જાય છે. એ વાતને વર્ષો વી ગયા, લોકશાહી આવી ગઈ, પછી જ્યારે મંદિરના જીર્ણોદ્ધારની વાત આવી ને તેથી પ્રતિજ્ઞા કરી હતી સોમૈયાનો 12 જ્યોતિર્લિંગમાં મોટામાં મોટું આપણું જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથનું જ્યોતિર્લિંગ. અને તેથી કીધું તું કે મારી જણનારીનું ધાવણ લાજે હું વલ્લભભાઈ પટેલ બોલું છું, જો આ મંદિરનો જીર્ણોદ્ધાર ન કરું, મારા સોમૈયાના મંદિરને જો એકવાર નવું ન બનાવું તો શિખર બંધો. અમે આના પૂજારી છીએ ભાઈ. બાકી તમે 1 કરોડ રૂપિયાનો ઢગલો કરી દો ને કહો કે અમારા બાપુજીનું કંઈક બોલો, તો કંઈક કર્યું હોય તો દુનિયામાં બોલવાનું હોય. સત્ય ઘટનાની વાત કરું. પછી તમે ગાંઠિયા વણતા વણતા ખાટલીનો પાયો ભાંગી જાય ને તમારું ભોડું સુઈલમાં ઘરી જાય અને શહીદ થઈ જાવ ને એના પાળિયા બનાવો ને એના સપાખરા ગીત કોઈ દી ન બને ભાઈ. આ કોઈ વ્યક્તિ પ્રશંસાની વાત નથી, આમાં કોઈ પણ જ્ઞાતિ હોય. સાહેબ 71ના યુદ્ધમાં મેં રણછોડ રબારીની વાત કરેલી. શું કામ? હું ચંદ્રશેખર આઝાદની વાત કરું, હું ભગતસિંહની વાત કરું, રાજ્યગુરુની સુખદેવની વાત કરું. આ બધા શું અમને કવર ને મોકલાવે છે પૈસાના કે તમે ગુજરાતમાં અમારા દીકરાની વાતો કરજો? ખોટી વાત છે સાહેબ. વાતો કરવી પડે છે. જેને બીજા માટે પોતાના લોહી રેડ્યા છે, બીજા માટે પોતાના દેહના બલિદાન આપ્યા છે, એની વાતો હજારો વાર થવાની છે. ચંદ્ર અને સૂર્ય રહે ને ત્યાં સુધી એના બલિદાનની વાતો થવાની છે ભાઈઓ. આ ફરમાઈશ એટલી બધી છે ઢેંગાજી કે આ મેહાણાની ધરતીમાં હજી રાયતું રોકાવું પડે એવું છે ભાઈ. આમ નામ મહેસાણા છે પણ આપણી ભાષામાં મેહાણા બોલાય ને ભાઈ. હા એટલે હું કાયમ વાત કરતો હોય. આમ તો બધા પ્રોગ્રામમાં બોલું છું, તમે યુટ્યુબ ઉપર સાંભળતા છો. દીકરીઓ ભણાવો ને તમે, કોઈ પણ જ્ઞાતિના યુવાનો માટે, બધા માટે કહું છું, દીકરીઓને ભણતરની હારે હારે સંસ્કાર આપજો પેલા. આ ઘણાને બોલવું નથી ગમતું એટલે વિરોધમાં વિડીયો બનાવે છે. હું બનાવે એટલે કહી દઉં છું તમે તાર મજા આવે એટલા બનાવો. રાણો રાણાની રીતે આજે હતો ને કાલે છે ભાઈ.
આ એટલે તમે દીકરીઓ ભણાવો તો દીકરીના ભણતરની હારે હારે તમે સંસ્કાર પહેલા આપજો. તમે તમારી દીકરીને 50,000 નો ફોન લઈ દો છો. દીકરી બાપને વાલી હોય, મને વાલી હોય, તમને વાલી હોય, બાપને દીકરીઓ વાલી જ હોય. તમે 50,000 નો ફોન દીકરીને લઈ દો છો, પણ બાપ 50,000 નો ફોન લઈ દેવાની ફરજ નથી ભૂલતો. તો બાપની ઈ પણ ફરજ બને છે કે રાતે 12 વાગે મારી દીકરી ઓનલાઈન કોની હારે છે. સાહેબ ઈ ફરજ એ બાપની બને છે. ફોન લઈ દેવાથી કાંઈ નથી જતું ભાઈ. સંસ્કાર પહેલા આપજો. પછી બહુ એજ્યુકેટેડ ને બહુ ભણી ગણીને ઊંધી વળી જાય ને જે દીકરીઓ કોઈ પણ જ્ઞાતિની બહુ જાજુ ભણાવે, સંસ્કાર આપ્યા ન હોય, ભણતર ખાલી જાજુ હોય, સંસ્કાર ન હોય, પછી એના લગ્ન થાય ને એટલે 2-3 મહિના તો હજી માંડ થયા હોય. ત્યાં મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવતું, કાં તો મને એકચ્યુઅલી પ્રિન્સ હારે નહીં ફાવતું. આ તને તો નો જ ફાવે ને, તારા એક્ટિવા ને તારા એક્સેસ આખા મેહાણા માથે લીધું છે ભાઈ. તને થોડું હવે રાહુલ જોડે ફાવે. પણ આ ઉદરમાં, માના ઉદરમાં બાળક, દીકરી કે દીકરો હોય ને જેને રામાયણ ને ગીતા વાંચ્યા હોય ને, એના દીકરા શિવાજી જેવા કે ઝાંસીની રાણી જેવા એના દીકરા જન્મે ભાઈ. આખી જિંદગી રગડા ને પાણીપુરી ખાધી હોય, કોણી હુંદી રેગડા ઉતર્યા હોય, હારો નોઈ દેતો હોય રૂમાલથી, પછી એમ કે અમારા દીકરા તો શિવાજી જેવા છે. તમારો વેમ છે, કાઢી નાખજો ભાઈ. શિવાજી એમ ન થવાય. એટલે મને 2 કડી પહેલા ગાવા દો, મને હાડમાં વાલી છે. પછી તમારી ફરમાઈશ જે આ બધી ચિઠ્ઠી છે ને, બધી વાતો આપને આગળ ઉપર સંભળાવી છે આપણી પરંપરાની. 2 કડી મને ગાવા દો આવી છે. એ મરદ માણા માટે એકલો જેદી જજુબો હશે ઔરંગઝેબની સરકાર સામે. સાહેબ હિન્દુના મોઢામાં ગાવનું માંસ નાખી દેવાનું અને મુસલમાન બનાવી દેવાનું, આવો જેનો કાયદો. ઈ ઔરંગઝેબ સામે સાહેબ હિન્દુ છે, ખબર પડે હિન્દુ છે કે આ મુસલમાન બનાવી દો અને વટલાવી નાખો હિન્દુને. પણ સાહેબ પૈગંબર સાહેબે કીધું છે કુરાને શરીફમાં कि अगर मुसलमानों अगर जो जन्नत की ख्वाहिश चाहिए तो अम्मा के कदमों में झुक जा. हरगनु सुख जोतुं होय तो तमारा माँ बापना चरण में पहला माथुं मूकी देजो. कोई आ दुनियाना दीकरा बद्रीनाथ के केदारनाथ के गंगाजी नावा जाए एने हजारों वंदन छे, पण युवानोने हूँ कायमनी माटे कहूं छुं 18 वर्षना युवानोने तमे दुनियाना गમે છેડે વયા જાઓ, પહેલા તમારા મા બાપના પગમાં માથું મૂકીને જાજો. બાકી મારો રામ આજે રાજી નથી ને કાલે રાજી નથી. ધોળું હોય ને ધોળી લેવાની છૂટી છે ભાઈ. पैगंबर साहब कुरान शरीफ में कीधु छे कि मेरे मुसलमानों अगर जो जन्नत का ख्वाहिश चाहिए, जन्नत एटले स्वर्ग, तो अम्मा के कदमों में झुक जा. तमारा मामा हरग, तमारा माना चरण में हरग नु सुख पड्યું છે. અને એક કડીમાં पैगंबर साहबे ई कीधु छे કે मेरे मुसलमानों मुल्कनी हारे जेने गद्दारी करी, हिंदुस्तान में રહેવા વાળો मुसलमान जो गद्दार થઈ જાય, मुल्कनी हारे जेने गद्दारी करी એને કોઈ દી પરવરદિગાર જન્નતમાં જગ્યા નહીં આપે. મુલ્કની હારે ગદ્દારી કરવા વાળા માણસને ક્યારે હરગનું સુખ નહીં મળે. મુલ્કની હારે વફાદાર થઈને જીવજો. જ્ઞાતિ કોઈ પણ હોય એને મુલ્કનો, વતનનો નશો હોવો જોઈએ, જ્ઞાતિનો નશો હોવો જોઈએ કે હું આ છું, મારાથી આ કામ નહીં થાય ભાઈઓ. અને એવો એક છત્રપતિ શિવાજી જેનો જન્મ હતો મહારાષ્ટ્રમાં અને એની કિંમત કરી આપણા હિન્દુસ્તાનના, આપણા ગુજરાતનો, અમારો ચોટીલાની ધીંગી ધરતીનો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી વાણિયાએ કે કેવો હતો એ છત્રપતિ શિવાજી કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને ચોલે ઘણા નાન ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ ઝુનાવે, માતાજી જમાઈ ઝુલાવે. તમારી આગળ પૈસા હોય ને, આ ધર્મનું કામ છે. હું બોલતો નથી ક્યારે, તો મજા આવે તો વરહજો. અને કદાચ ન હોય આમાં ક્યાંક, મેં કીધું ને ક્યાંક આમાં હાકડ માણા સવારે મજૂરીએ જવા વાળા હોય, કરોડપતિ હોય, એવું નથી કેતો નાખવા જ આવજો, પણ ન હોય તો આમ પડકારો કરજો. એટલે મને અહીંથી ખબર પડે કે આ હવે આ રાણો રાણાની રીતે છે. પેટમાં બોઢીન હાંભળેલી
માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી શિવાલાલ પીરો દીશી સાહેબ શિવાજીનું હાલડું હાકતા હાકતા જીજાબાઈ શિવાજીને ઠપકો આપે છે હાલડામાં ગયે શિવા પેરી ઓઢી લેજે પાતળા તું શિવાલાલ ફિરોજી શીર શું કામ ઔરંગઝેબની સામે ધીગાણું કરવાનું છે તારી કાયા લોહીથી તરબતોડ થઈ જવાની છે શિવા જોજો નીંદર થાય એટલી કરી લેજે સામે તારું હિંદવાનું તારી વાટ જોઈને ઊભું છે સાહેબ આવડી એવી 10 રૂપિયાની સીસીમાં બકરીનું દૂધ નાખેલું હોય પછી ટોટી મોઢામાં દઈ દો ને કે ડુગુ 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 ઈ કઈ શિવાજી નો થઈ કે ભાઈ હા એમાં તો માના ધાવણમાં હાલડામાં સંસ્કાર પીવા પડે ભાઈ આ પછી છોકરું કજીએ ચડે ને માને હાસવું ન પડે ને ટોટીયું મોઢામાં પકડાવી દે છે ને ઈ બંધ કરી દેજો એને હાચા હાલડા ગાન સંભળાવો કે કોણ છે હિન્દુસ્તાનની ધરતી ઉપર અને કોણ છે હોરઠની ગુજરાતની ઢીંગી ધરતી ઉપર એના સંસ્કાર આપો તમે હાલડામાં હવે સાંભળજો આ કડીમાં શું કહે છે શિવાજીની જનતા શિવાલાલ પીરોજી શીર રે શિવાલાલ પીરોજી શીર કાયા તારી લોહી માનાશે ઢાકણ તેથી ઢાલ ના થાશે કાયા તારી લોહી માનાશે ઢાકણ તેથી ઢાલ ના થાશે આજાલા ડોલે શિવાજીને નિદ્રું આવે શિવાજીને નિદ્રું ન આવે માતા જીજાબાઈ ઝુલાવે શું કામ નિદ્ર નથી આવતી શિવાજીને આ વાતો મારે પરંપરાની કરવી છે એટલે મારી વાતો ઉપર થોડુંક તમે ધ્યાન આપો એટલે મને વાત કરવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે પછી ગીતો બધા ઉત્તર ગુજરાતના તમને સંભળાવી સાહીથી પણ ઢેંગાજી ઠબકો હાલડામાં દીધો છો હવે દીકરીઓ બેઠા છે એક પ્રસંગ પેલો બોલી જાવ આમ તો હોરઠની દીકરી ગુજરાતની એક દીકરી ચોરીએ ચડેલી ભાઈ ચોરીએ કોણ ચડે જેના લગ્ન હોય ને અને લગ્ન મંડપમાં જ્યારે બ્રાહ્મણો હવન કરતા હોય શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ અને યોગી વિધાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવયહરમ સ્ફુરન મુરલી કલ્લોલની ચારુ ગંગા લસદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભૃસુનેત્ર વિશાલમ મુંડમાલ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી ભગવાન ભોળાનાથના જાપ જપાતા હોય અને દીકરી ચોરીએ ચડેલી આ એક જમાનો એવો હતો કે મા બાપ જે હક પણ કરે ને દીકરીઓ સ્વીકારી લેતા બહુ જાજુ ભણવા માંડ્યા ને એટલે એકચ્યુઅલી પપ્પા મને છે ને મારી રીતે જોવા દો ને હાથે જોવાની વાત આવે ને બધા ડખા ઊભા થયા ભાઈ આ બે મળવા આવે દીકરો મળવા આવે પછી બે ભેગા થઈ રૂમમાં હવે તો સિસ્ટમ થઈ ગઈ ને ભાઈ એક જમાનો એવો હતો કે મા બાપ જે વસ્તુ કે બેટા આ કર્યું છે કાંઈ વાંધો નહીં મારો બાપ કે મારે મંજૂર હોય મારી માં કે મારી મંજૂર હોય પછી બે એકાંતમાં એક રૂમમાં બેહે જોવા આવે એટલે
પછી એકબીજા નક્કી કરે તમે એકચ્યુઅલી કેટલું ભણ્યા ને તમે એકચ્યુઅલી સ્ટડી કેટલી કરીને ભણ્યા એમ તો બોલે નહીં, પાછું સ્ટડી કે ઇંગ્લિશમાં એમ વોટ આર યુ ધીસ ઇઝ એ 5 મિનિટ ઇટ નોટ પોસિબલ એમ. પછી એમ કે તમે એકચ્યુઅલી હા હું બોલતો નથી ઇંગ્લિશ તો આમ તો પાવરફુલ છે, માની કૃપા છે, પણ મને એમ થાય ખોરઠમાં ગુજરાતમાં જન્મ લીધો છે તો ગુજરાતી શું કામ ન બોલીએ ભાઈ? ઇંગ્લિશ બોલીને આપણે શું કામ કોઈને ફોર્માલિટી દેખાડવી પડે કે મને આવડે છે? મને મારા વતનનો નશો છે, ગુજરાતનો નશો છે સાહેબ. દિલ્હીના લાલ કિલ્લા ઉપર બેઠો ને એ ગુજરાતનો હાવજ છે. નરેન્દ્ર મોદી એકવાર વધાવી લો તાળીઓથી. સરકાર કોંગ્રેસ હોય કે ભાજપ હોય એનો મને ખબર નથી ભાઈ, પણ હાલની કિંમત છે ભાઈ. કેટલાય વડાપ્રધાન આવીને વયા ગયા, પણ લાલ કિલ્લામાંથી આમ ધ્વજવંદન કરવા જ્યારે 15મી ઓગસ્ટે મોદી હાલ્યો આવતો હોય ને તોય રૂડો લાગે એમ થાય બરોબર છે ભાઈ. હવે હાલવાની ખબર ન પડતી હોય, એમ પૂતળા આવે એમ હાલતા હોય, હવે એ હું આખા દેશનું જતન કરે ભાઈ. હા આદમી નીકળે ને બજારમાં તા તો બબે નાળામાં ધરતી છે થાર 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 ધ્રુજવા મંડી જાય તો માનું આ કઈક દેશ માટે કરી શકે. આ નરેન્દ્ર મોદી આપણે ઓલી અમિત શાહ જે અને મોદી સાહેબે જે આખી આમ તો 370 ની કલમ હટાવી ને, એટલે મેં સત્યઘટના વિડીયો જોયેલો ઢેંગાજી. હા આતંકવાદી, કારણ કે આતંકવાદીનો કોઈ મજહબ ન હોય, આતંકવાદીનો કોઈ ધર્મ ન હોય, એની કોઈ જ્ઞાતિ ન હોય. ये आतंकवादी एक खंभे बे बंदूक राइफल राखीने बोलतो तो हम नरेंद्र मोदी को ऐसे करेंगे, हम मोदी को ये देख लेंगे. પછી મારો બીજા દી પ્રોગ્રામ ને આગલા દી મેં બરોબર આ વિડિયો સાંભળ્યો, એટલે ઈ પ્રોગ્રામમાં મેં કીધું તમારા જેવી દાઢીઓ 575 ભેળી થાય ને તો મોદીનું રૂવાડું ખાંડું ન થાય ભાઈ. ગોદીએ શેરીએ મિયો એકય નમળે અન દલાજુ શેરીએ દળે દાઢી. એના કપાળમાં ભભૂતનું તિલક છે, મારો ભોળોનાથ ભેળો છે બાપ. જેની યારે શિવને શક્તિ હોય ને અહીંયા કદાચ ગમે એટલા ભેળા થઈ જાય ને તોય રામના નામ લેવાના કાંઈ ફેર ન પડે. અને પાવૈયા કોઈ દી પીર ન થાય, મુરલી વગાડી વગાડીને વાદી તૂટી જાય ને કોઈ દી કાકીડા કંડિયામાં ન આવે ભાઈ. ફણીતર હોય ને ફણીતર એને ખબર પડી જાય કે હવે મુરલીના સૂર વાગ્યા છે ભાઈ, કંડિયા જવું પડશે. એ મોદી મોદી છે ભાઈ હો. મારે કોઈ સરકાર એટલે લેના દેના છે નહીં, વળી આમાં કોઈને એમ થાય કે આ સરકાર નહીં, વ્યક્તિત્વની વાત કરું છું કે મોદી મોદી છે ભાઈ. કારણ કે અમુક માણસો, હવે તમને હિસાબ તો કરો, એ ગુજરાતનું પાણી હો, આપણી ગુજરાતની ધરતી તમે જુઓ. આ સુદામા જેવા અને આખા ભારતને આઝાદી દેવરાવાનો મોટામાં મોટો ફાળો, લોહી તો રેડી દીધા, ફાંસીના માચડે તો ચડી ગયા, પણ ક્યાંક બુદ્ધિની જરૂર પડે છે, સાંભળી લેજો. ગાંધીજી બીજી ગોળમેડી પરિષદમાં જતા આફ્રિકામાં, અને ટ્રેનમાંથી ભૂરિયા હોય ગોરા સરકારે ટ્રેનમાંથી ગાંધીજીને રાતે 12ના ટકોરે હેઠા ઉતારી દીધા. બીજી ગોળમેડી પરિષદ આફ્રિકામાં હતી. ગાંધીજીનું અપમાન થયું. તમને અને મને ગાડી લઈને જતા હોય ને કોઈ ખામાં મળે અને આમ સેજ હોરન કરે ને તો મારું તમારો મગજ વિયો જાય. તો સાહેબ 12 વાગે જેને વિદેશની ધરતીમાં ટ્રેનમાંથી હેઠો ઉતાર્યો છે, વાણિયાનું અપમાન કેવું થયું હશે? છેલ્લો કટોરો ઝેરનો પીજે બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજે બાપુ. એ ગાંધીજીએ નક્કી કરી લીધું હતું કે તમે મને રાતે 12 વાગે જોનિસબર્ગમાં આફ્રિકાની ટ્રેન મુકાવી છે, પણ હું ખોરઠનો વાણિયો, હું ગુજરાતનો વાણિયો પ્રતિજ્ઞા કરું છું આફ્રિકાની ધરતીમાં કે એક દી હિન્દુસ્તાનમાંથી જો તમારા મૂળિયા ન ઉખેડું તો મોહનદાસ કરમચંદ ગાંધી નો કહેવાય સાહેબ. એ ગુજરાતનો વાણિયો હતો. અને આ 370 ની કલમ કાઢીને એ ગુજરાતનો વાણિયો અમિત શાહ હો ભાઈ. આ મજા છે ગુજરાતની ભાઈ. આપણી તાસીર જુદી છે. આપણે કઈ નકરા ડિસ્કા લીધા ખોટી વાત છે ભાઈ. હા સમય આવ્યો ત્યારે ગીતોય ગાયા છે, મોજે કરી છે. સમય આવ્યો ત્યારે દુનિયાને દેખાડી દીધું છે હો. હમણાં ઓલા જિગ્નેશ કવિરાજનો વિરોધ થતો ને ત્યારે મેં જીગાને કીધેલું, મેં કીધું જીગા ઉપાધિ કરવાની જરૂર નથી એમ. કારણ કે ઉત્તર ગુજરાતનો કલાકાર ગમન સાંથલ છે, જીગાભાઈ છે, અમારે આ જે બધા કલાકારો આ પરગણામાંથી આવેલા અને બહુ સારા કલાકારો છે. આ દેશના આભૂષણો છે ભાઈ. સંસ્કૃતિને જીવંત રાખવાના એને ગીતો ગાયા છે. આ તમારું બાજુનું જ ગામ ને ભાઈ, અમારા ગમન ભુવાજીનું સાંથલ મારા પરમ સ્નેહી મિત્ર છે અને અડાપીડ ગાયક છે ભાઈ. એટલે ઈ જિગ્નેશ કવિરાજનો વિરોધ બહુ થતો હતો. એટલે ત્યારે મેં જિગ્નેશને કીધું, મેં કીધું મૂંઝાવાનું નહીં, જાહેરમાં કહી દેવાનું વિરોધ કોનો થાય? જેનું પનું માર્કેટમાં હાલી ગયેલું હોય ને એનો જ વિરોધ થાય, બાકી માય કાંગલાના વિરોધ ન હોય ભલા માણા. વિરોધ તો મરદ માણા ના થાય ભલા માણા. મોત તો માથે મરદને જ લેવું પડે. એટલે એમાં મૂંઝાવાનું ન હોય ભાઈ. આ બધું તો પહેલેથી આલ્યું આવે. જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા, અને 10 કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા. પણ વાત જે આપણે કરતો તો ગુજરાતની વાત કરતો હતો. હવે સાંભળજો. એટલે એ ગાંધીજી આપણા ગુજરાતના, સુદામો આપણો ગુજરાતનો, મોદી આપણા ગુજરાતના, બધા જે હારા હારા જેને હિન્દુસ્તાનને આમ ટેકે ઉપર રાખી દીધો એ ગુજરાતની ધીંગી ધરતીમાંથી છે સાહેબ. પણ મારે જે વાત કરવી છે, દાંડીનું યુદ્ધ હાલતું હતું.
ગાંધીજી દાંડીનું યુદ્ધ હાલતું હતું અને ગાંધીજી બેઠા છે ને એમાં 25 વર્ષની 22 વર્ષની એક જુવાન દીકરી ગાંધીજીને મળવા આવે છે. એ કે મારે ગાંધીજીને મળવું છે. ધીરા ધીરા ડગલા દેતી દેતી દીકરી હાલી આવે છે. ગાંધીજી બેઠા હતા ત્યાં આવી અને દીકરીએ પોતાના હાથમાંથી હોનાના કંકણ પહેર્યા હતા. એ હોનાના કંકણ કાઢી અને ગાંધીજીના હાથમાં ખોળામાં મૂકી દીધા. લ્યો બાપુ, કે બેટા કેમ હોનાના કંકણામાં મૂકી દીધા? કે મારા હિન્દુસ્તાનને દાંડીનું યુદ્ધ હાલે છે અને મારા દેશને પૈસાની જરૂર પડે ને તો હોનાના કંકણ કાઢી અને તમે આ વતન માટે વેચી નાખજો બાપુ. આંખમાંથી આહુડા દીકરીને પડવા માંડ્યા. ગાંધીજી એટલું પૂછે છે કે બેટા કોણ છો તું? હું તને ઓળખતો નથી. હોનાના કંકણ તો હાથમાંથી કાઢીને મને આપી દીધા કે દેશને જરૂર પડે તો વેચી નાખજો. ત્યારે હાલતા હાલતા પોતાની આંખમાંથી આહુડાના ટીપા પડતા હતા અને દીકરી એટલું બોલી હતી કે બાપુ મને માફ કરી દેજો, હું કોઠામાં નાચવા વાળી છું. સાહેબ, કોઠામાં નાચવા વાળી દીકરીને જો હિન્દુસ્તાનનો આટલો પ્રેમ હોય તો મને તમને હિન્દુસ્તાનનો વતનનો નશો કેટલો હોય સાહેબ. એ હોનાના કંકણ આપી દીધા, આંખમાંથી આહુડા પડી ગયા અને ગાંધીજી એટલું કીધું બેટા હવે તું શું કરીશ? હોનું તો મને આપી દીધું. ત્યારે દીકરી એટલું બોલી હતી, 22-25 વર્ષની દીકરી, દાંડીનું યુદ્ધ હાલતું હતું, કે ગાંધીજી મને બીજી નથી ખબર, હું કોઠામાં નાચવા વાળી છું અને ઈ પૈસામાંથી મેં આ કંકણ કરાવ્યા હતા અને મારા વતનને જરૂર પડે તો વેચી નાખજો, પણ હવે હું કોઠામાં નાચવા નહીં જાઉં. શું કામ નહીં જાઉં? કે હવે હું કોઠામાં નાચવા જાઉં ને તો દુનિયા લાંબી આંગળી કરીને વાતું કરે ગાંધીની દીકરી નાચતી હતી એટલે હવે મારાથી નાચવા નહીં જવાય બાપુ. હવે મારું લોહી અને પરસેવો એક કરી નાખીશું, મજૂરી કરી લઈશ, પણ કોઠામાં નાચવા હવે હું નહીં જાઉં. સાહેબ, આવી જ એની ખમીરાત. ઈ આ ગુજરાતની ધરતી છે, ઈ આ દીકરીઓની ધરતી છે. એટલે અમે ગામો ગામ રાડું નાખતા હોય, પ્રોગ્રામમાં બોલતા હોય નું એક જ કારણ છે કે તમે ભણતરની હારે હારે સંસ્કાર પહેલા આપો. નકરું ભણાવી દીધું ને એજ્યુકેટેડ થઈ ગયા ને ઇંગ્લિશ પાવરફુલ આવડી ગયું ને એથી કઈ ન થઈ જાય ભાઈ. આ પછી એને ખબર ન હોય ઇંગ્લિશ બહુ પાવરફુલ આવડતું હોય ને, તમને હું ચેલેન્જ સાથે કહું છું, કદાચ 5% એવા નીકળે, બાકી 90% ને પૂછી લેવાની છૂટી. ઇંગ્લિશ પાવરફુલ આવડતું હોય 5 પેઢીનું નામ પૂછજો, 5 પેઢીનું નામ નહીં આવડતા હોય. ઇંગ્લિશ પાવરફુલ છે, ફોરેનર વાતો કરતા છે, પણ 5 પેઢીના નામ ઇંગ્લિશમાં પૂછો તો એ ન આવડતા હોય. કે તમારી પેઢીઓના નામ બોલો તો એ નહીં ખબર હોય. બાકી બધે ખબર છે ટમેટાને ઇંગ્લિશમાં શું કહેવાય, કોબીજને ઇંગ્લિશમાં શું કહેવાય, ભીંડાને શું કહેવાય, મૂળાને શું કહેવાય, ગાજરને શું કહેવાય. હવે ગાજરના નામ યાદ રાખે તો 5 પેઢીઓના રાખીને ભલામણા ઈ કોક દી કાયમાં. એટલે બારોટના ચોપડા ક્યારેક વાંચજો એટલે ખબર પડે તમને કે ઇતિહાસ કોને કહેવાય. પણ છેલ્લી વાત મારે આપને કરવી છે સાહેબ, મહેણાની આ ધીંગી ધરતી છે, નારસંગા વીર જેવા મરદ માણસનું આ સાનિધ્ય મળ્યું છે. 18 વરણ પેલી મને આ પેલી ભલામણ તો ઈ કરી હતી મને કે દેવાજભાઈ પટેલ સમાજ, રાજપૂત સમાજ, આયા ઠાકોર સમાજ, રબારી, ભરવાડ, બધા 18 વરણ ભેળા મળી અને આવું સરસ મજાનું કાર્ય કર્યું છે. તો હું ભગવાનને એવી પ્રાર્થના કરું કે તમે 18 વરણ ભેળા મળી અને આવીને આવી એકતાથી આ ગામમાં રહેજો, કે એમાં બીજાને આવીને તિરાડ પાડવી હોય તો પાડવામાં વાર લાગી જાય, એકતા કાયમ જળવાઈ રહે એવું રાખજો. ને ક્યાંક સહન કરવું પડે, જાતું કરવું પડે તો જાતું કરી દેજો, કારણ કે દુનિયામાં જાતું કર્યું ને એ જ જીત્યા છે, બાકી પકડ કરવા વાળા કોઈ દી જીત્યા નથી ભાઈ. જેને આપી દીધું ને કે જાવ કઈ વાંધો નહીં, તું જીતી ગયો નું હારી ગયો, એ જીતી ગયા છે દુનિયામાં ભાઈ. એટલે મને આ પ્રસંગ યાદ આવે છે. અમારા આમ તો બનાસકાંઠાની ધીંગી ધરતી છે. હા હા, અને મને હાડમાં જે પાત્ર વાલું છે, જેને ગાયું માટે પોતાના માથા દીધા છે, એવો અમારો લખાપીર ગોહિલ આજે ઉભો છે ભાઈઓ. જેમ જેસલ પીર થઈ જાય, ચોરમાંથી, લૂંટારામાંથી, બારવટિયામાંથી જાડેજો પીર થઈ જાય, એમ દાવલસાના લશ્કરની સામે જઈને મીટ માંડી અને એક મરદા મરદ પુરુષ હાથમાં શમશેર લઈને નીકળી ગયેલો ભાઈઓ. અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક જેનું માથું પડી જાય અને ધડ લડતું લડતું હાલ્યું જાય. આ જે મોટું મંદિર ઊભું છે, કોક દીક જાવ તો જઈ આવજો. લખાપીરની જગ્યા હજી ફરચા પૂરે છે ભાઈ. પણ મને 2 કડિયા ફરમાય છે એટલે વાસરાજ સોલંકીની યાદ આવે. આમ તો આ પાટણની ધીંગી ધરતી સિદ્ધરાજ જયસિંહ સોલંકી જેવો એક મરદા મરદ રાજવી વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેંફે ઘડીક શણગાર મર્દોના સજીલ્યો તો મજા આવે. અમે આવી વાતો કરવી ને ઢેંગાજી રણજીતસિંહ, એટલે ઘણા એમ કે તમે આ કાયમ રોજ ડાયરામાં રોજ રાતે આવી જ વાતો કરવાની. મેં કીધું ભાઈ થાય ત્યાં સુધી આવી વાતો કરવી છે. તમારે હું આ દેશના યુવાનો, 18 જ્ઞાતિના યુવાનોને એવું કહેવાનું કે તમે હમીહાનમાં ગાંઠિયાને ખીચડી ખાઈને હુઈ જઈજો એમ નહીં ભાઈ. વતન માથે કઈક આફત આવે તો આર્મીની હારે હારે તમારે ઊભા રહેવાની તૈયારી હોવી જોઈએ. અમે ઊભા છીએ બોર્ડર ઉપર ભેળા, ભલે મરવાનું થાય. એટલા માટે મને આ દેશ માટે ચોરીએ ચડેલો વાત કરતો તો દીકરીની ને ચોરીની, એટલે દીકરી હોરઠની ગુજરાતની દીકરી ચોરીએ ચડેલી
લગ્ન થતા હતા અને બ્રાહ્મણો બધા હવનમાં મંત્રોચ્ચાર કરતા અને એમાં બે હાથે સાતી હુંદીનો ઘૂમટો તાણી અને દીકરી આમ મુઠ્ઠી વાળીને ધીરે 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 દીકરી છે આમ ફેરા ફરતી હતી પોતાના પતિની હારે. હવે એ બધું ભાગ્ય જ જોવા મળે છે આ ફેરા. હવે તો ફેરા તો વયા ગયા ને ભાઈ, બહુ જાજુ ભણી લીધું ને એકચ્યુઅલી મારો બોયફ્રેન્ડ છે ને મારી ગર્લફ્રેન્ડ છે ને ફેરાનો જમાનો વયો ગયો ઠામુકો. પણ આ જમાનો આ સમય આ પરંપરા હતી કે ફેરા ફરતા હતા. બ્રાહ્મણો અગ્નિની સાક્ષીએ મંત્રો ઉચ્ચાર કરતા